ભગવાન સ્વામિનારાયણ આપણને શિક્ષાપત્રીની ભેટ આપી છે અને મહારાજે એવું કહ્યું કે જે અમારા આશ્રિત સત્સંગી છે અને શિક્ષાપત્રી પ્રમાણે રહે તો એમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એટલે કે એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. આપણે સૌ હરિભક્ત સંત, આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ એટલે આપણી માટે આ એકાંતિક ધર્મ સિદ્ધ થાય. લાઈફ ઇઝ બ્યુટીફુલ કહેવાય. એટલે કે આપણું જીવન સુંદર અને સફળ એ આપણી માટે એક બ્રહ્મપથ ભગવાન સ્વામિનારાયણે ગોઠવી આપ્યો છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજને પણ એક વખત પ્રશ્ન એવો પૂછાયેલો, કોઈએ સ્વામીશ્રીને પૂછ્યું કે જીવનમાં અખંડ સુખ અને શાંતિ રહેવા માટેનો ઉપાય શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપેલો કે સત્પુરુષ જેમ વિચારે છે એમ વિચારવું, સત્પુરુષ જેમ બોલે છે એમ બોલવું, સત્પુરુષ જેમ વર્તે છે એમ વર્તવું, તો જીવનમાં અખંડ સુખ અને શાંતિ રહે. એટલે પણ લાઈફ ઇઝ બ્યુટીફુલ થઈ જાય, એટલે જીવન સૌંદર્ય ભર્યું અને સફળ થઈ જાય. તો આપણી માટે આ શિક્ષાપત્રી અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનું જીવન એ આપણી સમક્ષ છે. આપણે એને બ્લાઇન્ડલી કોપી કરીએ એટલે કે આંધળું અનુકરણ કરીએ તો પણ આપણું જીવન ખૂબ સુંદર અને સુખમય બની જાય. છતાં પણ એ પદ્ધતિસર હોય, a step at a time હોય અને એ રીતે ધીમે ધીમે આપણે એવા જીવન તરફ આપણી પ્રગતિ થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા ને IAS થનાર યુવાન જે પબ્લિક સર્વિસીસમાં જવાની ઈચ્છા એટલે UPSCની એક્ઝામ્સ માટે પ્રિપેરેશન કરતો હતો. એને પ્રમુખ સ્વામી મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અનુભવમાંથી, પોતાના શાણપણામાંથી અને આપણા સત્શાસ્ત્રોના અભિપ્રાયમાંથી ખૂબ સુંદર ઉત્તર આ યુવાનને આપેલો. પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત કરેલી. પ્રશ્ન હતો, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજ પહેલું બોલ્યા કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. એ તો આપણે કરીએ છીએ અને કરવાની શ્રદ્ધાથી રાત દિવસ મંડ્યા છીએ. એટલે કે આપણા પરિવારનું પાલન પોષણ કરવું, આપણા સંતાનોને સારામાં સારો અભ્યાસ કરાવવો, વળી પરિવાર સમૃદ્ધ અને બધી સુવ્યવસ્થા યુક્ત એવો પ્રયત્ન કરવો. એટલે બધી સાંસારિક જવાબદારીઓ તો આપણે સારી રીતે નિભાવીએ છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજને કહેવાનો અર્થ એ હતો કે આપણે આપણા પરિવારજનોને સંસ્કારિત કરીએ એ જીવન જીવવાનો પહેલો હેતુ છે. કે આપણા સંતાનો અને પરિવારજનોને એ સામાજિક સંસ્કારો, નૈતિક સંસ્કાર, આધ્યાત્મિક સંસ્કાર એ નાનપણથી આપણે દ્રઢ કરાવીએ એ જીવન જીવવાનો પહેલો હેતુ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સારામાં સારું શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો શિક્ષણનો ઉપયોગ યથાર્થ રીતે માનવ જાતના ઉત્કર્ષ માટે નથી થતો. જેમ લગભગ 30,000થી વધારે વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર રોજના 12, 14, 16 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ અને મિસાઇલની ડિઝાઇન બનાવવામાં જ ખર્ચે છે. એટલે બોમ્બ અને મિસાઇલ બધી બનાવે છે એ કોઈ અભણ વ્યક્તિઓ નથી બનાવતા, બહુ જ ભણેલી વ્યક્તિઓ છે. અને એ લોકો ગ્રેજ્યુએટ્સ કે પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે ડોક્ટરેટ એ ઘણા બધા તો સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ એમાંથી થયેલા છે. એટલે શિક્ષણ શ્રેષ્ઠ છે પણ સંસ્કાર નથી
એટલે પોતાના શિક્ષણનો ઉપયોગ માનવ જાતની સુખાકારી માટે નથી કરી શકતા, માનવ જાતના વિનાશ માટે કરે છે કે કેમ જલ્દી વિનાશને આપણે નોતરી શકીએ. જો 30,000 વૈજ્ઞાનિકો કોરોના દરમિયાન એ બધી પ્રવૃત્તિ છોડી કોરોના ઉપર વળગ્યા હોત તો પૃથ્વીને આટલું બધું નુકસાન જાત નહીં. પણ એ બુદ્ધિ એમને સૂજે નહીં, કારણ કે સંસ્કાર નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અનુભવ પરથી એક વાત કરતા, શબ્દસ્વાઈ આવું બોલતા કે લક્ષણ વાળું શિક્ષણ છે રક્ષણ કરે, અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. 30,000 વૈજ્ઞાનિકોનું લક્ષણ વગરનું શિક્ષણ એટલે પછી એ ભક્ષણ કરે. એટલે આ પહેલી વાત જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સંસ્કાર હોવા એ ખૂબ જરૂરી છે. હવે આપણે સંસ્કાર શબ્દ તો બહુ સાંભળ્યો છે, પણ હવે એકચ્યુઅલી પ્રેક્ટિકલી સંસ્કાર એટલે છે શું? આ તો સવારે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સૂર્યોદય પહેલા ઉઠવું અને ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું એ સંસ્કાર કહેવાય. પછી ત્યારબાદ નહીં ધોઈને શુદ્ધ અને પવિત્ર ચોખ્ખા વસ્ત્ર પહેરવા એ સંસ્કાર કહેવાય. પછી આપણા ઘરમાં ઘર મંદિર હોય ત્યાં બેસીને આપણે પાઠ પૂજા કરીએ, આરતી કરીએ એ સંસ્કાર કહેવાય. પછી માતા પિતાને પગે લાગીએ એ સંસ્કાર કહેવાય. પછી વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ માટે જાય ત્યાં નિયમિત ફોકસ એટલે કોન્સન્ટ્રેશનથી એકાગ્રતાથી એક આદર્શ વિદ્યાર્થી તરીકે રહીને અભ્યાસ કરે એ સંસ્કાર કહેવાય. અને વડીલો છે નોકરી ધંધે જાય ત્યાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખે એ સંસ્કાર કહેવાય. ઘરની બહાર હોય ત્યારે બહારની ખાણીપીણીનો આપણે વિવેક રાખીએ એ સંસ્કાર કહેવાય. કોઈ વ્યસન આપણને ના રહે કોઈ પણ જાતનું એ સંસ્કાર કહેવાય. કોઈનું ખોટું લઈ ના લઈએ એ સંસ્કાર કહેવાય. જ્યાં કામ કરતા હોય ત્યાં જેવો પગાર આપણને મળતો એ પ્રમાણે આપણે કામ કરવું મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે એ સંસ્કાર કહેવાય. પછી સાયંકાળે મંદિરે દર્શન કરવા જવું, ઓફિસથી આ ઘરે આવતા અથવા તો ઘરે આવીને પછી ઘરની નજીક હોય અને દૂર હોય તો પછી આપણે ઘર મંદિરમાં આરતી અષ્ટક કરીએ સંધ્યા સમયે એ સંસ્કાર કહેવાય. ભગવાનને થાળ કરીને જમીએ એટલે પ્રસાદ થાય, એનો ભાવ નિર્ગુણ થઈ જાય એ સંસ્કાર કહેવાય. પછી આપણા ગુરુવરની આજ્ઞા છે કે બધા રાત્રિ ભોજનમાં પરિવારજનોની સાથે બેસવું, એ સાથે બેસીને રાત્રિ ભોજન લેવું એ સંસ્કાર કહેવાય. રાત્રિ ભોજન પત્યા પછી આપણને અઠવાડિયે 2 વખત ઘર સભાની આજ્ઞા છે, ઘર સભા આપણે નિયમિત ને વ્યવસ્થિત કરીએ એ સંસ્કાર કહેવાય. તો આવા બધા સંસ્કાર છે દિનચર્યા દરમિયાનના. સાથે સાથે બોલવા ચાલવામાં વિવેક હોય એ સંસ્કાર કહેવાય. મતિ સવડી રાખીએ એ સંસ્કાર કહેવાય. સદગ્રંથનું વાંચન નિયમિત રાખીએ એ સંસ્કાર કહેવાય. ટૂંકમાં આ બધા સંસ્કારો છે. શું ઘણી વખત આપણે આ વિશ્લેષણ એટલા માટે કર્યું, ઘણી વખત આપણે સંસ્કાર શબ્દ બહુ સાંભળ્યો હોય, પણ સંસ્કારમાં આવે શું શું પાછું? એકવાર આપણે લિસ્ટ તો ખબર હોવી જોઈએ, પછી એમાં ચેકલિસ્ટ બનાવે. લિસ્ટ ખબર હોય એમાંથી ચેકલિસ્ટ બને કે આ થાય છે ને નથી થતું. તો આ બધા આપણા સંસ્કાર છે. તો પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત આ કરી કે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી, એમાં આ વાત છે. મેં કહ્યું આર્થિક રીતે વ્યવસ્થા પરિવારની ઇત્યાદિ, સંતાનો માટે શિક્ષણની વ્યવસ્થા ઇત્યાદિ આપણે કરીએ છીએ, તે જિમ્મેદારી સારી રીતે આપણે નિભાવીએ છીએ. પણ આ સંસ્કાર પ્રદાન રૂપી, સંસ્કાર સિંચન રૂપી જિમ્મેદારી એટલે કે જવાબદારી એ બહુ ખૂબ જરૂરી છે. અને એવા સંસ્કારિત પરિવારો હોય એ પરિવારમાં સુખ શાંતિ આનંદ રહે એ જીવન જીવવાનો હેતુ છે. કે અમેરિકામાં સેનોઝેમાં એક આપણા BAPS ના આશ્રિત એક પરિવાર, એમનો નાનો દીકરો નીરવ 4 જ વર્ષનો જુનિયર KGમાં જાય. એક દિવસ ક્લાસ ટીચરે સાહજિક જ બધાને ક્લાસ વર્ક આપ્યું કે હાઉ મેની ફેમિલી મેમ્બર્સ આર યુ ઇન ધ ફેમિલી, એટલે કે પરિવારમાં તમે કેટલા પરિવારજનો છો. અને બધા બાળકોને ક્લાસમાં કીધું તમારે આંકડો લખો. એટલે નીરવે
10 નો આંકડો લખ્યો. એટલે ટીચર આમ એક એક ડેસ્ક ઉપર જઈને બધા છોકરાનું આમ આન્સર જોતા હતા, એટલે કે જે લોકોએ લખ્યું જોતા હતા. એમાં નીરવની નોટબુકમાં 10 નો આંકડો જોયો. એટલે શી વોઝ સરપ્રાઇઝ, એકદમ આશ્ચર્ય થયું. એને પહેલો વિચાર ટીચરને આવ્યો કે હમણાં આપણે ક્લાસમાં આજે સવારે છેલ્લો આંકડો ન્યુમેરિકલ 10 શીખવાડ્યો છે, એટલે 10 લખી નાખ્યો. નાનું બાળક છે એટલે છેલ્લો આંકડો જે શીખ્યો લખી નાખ્યો. પછી નીરવને પૂછ્યું, આર યુ 10 મેમ્બર્સ ઇન ધ ફેમિલી? નીરવ કે હા, યસ. તો કે 10 સ્ટેઇંગ ટુગેધર, સાથે રહો છો? અમેરિકામાં તો બહુ આશ્ચર્યની વાત છે. તો કે હા, યસ. એટલે ટીચરને માનવામાં આવ્યું કે આવો એક પરિવાર, એનો એક સંતાન મારા ક્લાસમાં ભણે છે, તો આવા પરિવારની વાત તો મારે પીટીએમમાં એટલે કે પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં કરવી જોઈએ. ત્રીજે પૂછ્યું તો આને તો બહુ ઠાવકાઈથી આ પાડી બાળકે. એટલે ક્લાસ ટીચરે ત્યાંથી જ નીરવના મધરને ફોન કર્યો અને માતાને કે અમે એક આવું ક્લાસ વર્ક આપ્યું અને તમારા બાળકે 10 આંકડો લખ્યો છે. એટલે એના માતા પણ હસવા માંડ્યા. પણ હવે તો નાનો બાળક 4-5 વર્ષનો, એટલે બધાને તો લાગે કે નિર્દોષ છે. પણ ક્લાસ ટીચરે કીધું કે તમે હસતા નહીં, મેં એને 2-3 વખત રિપીટેડલી પૂછ્યું ને, કોન્ફિડન્ટલી બોલે છે કે વી આર 10. એટલે કે તમે 10 ફેમિલી મેમ્બર્સ છો ઘરમાં? એક જ ઘરમાં 10 જણા રહો છો? એટલે નીરવના માતાએ કીધું ના ના ના, અમે તો 4 જ જણા છીએ. નીરવ, નીરવની બેન, હું અને નીરવના પિતા, અમે 4 જ જણા અમે રહીએ છીએ. તો કે નીરવ બેન કે છે 10, તો કે એને ફોન આપો. એટલે ક્લાસ ટીચરે નીરવને ફોન આપ્યો. એટલે માતાએ પૂછ્યું કે નીરવ, હાઉ મેની ફેમિલી મેમ્બર્સ બી ઇન ધ ફેમિલી? મોમ 10. એની માતા જવાબ આપ્યો કે આપણે 10. એની માતાને આશ્ચર્ય થયું કે આપણે 10 કેવી રીતે? કે પપ્પા, તું, બેન, હું 4, પછી શ્રીજી મહારાજ, ગુણાત્યાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, જોગીજી મહારાજ, સ્વરૂપસ્વામી મહારાજ. એ 6 જણા આપણા ઘરમાં આપણા ફેમિલી મેમ્બર છે. આપણે રોજ એમને જગાડીએ છીએ, રાત્રે પોઢાડીએ છીએ, આપણે થાળ કરીએ છીએ, આપણે એમને પાણી પીવડાવીએ છીએ, આપણે એમની આરતી કરીએ છીએ, આપણે ઘર સભામાં એમને યાદ કરીએ છીએ. એટલે આપણા ફેમિલી મેમ્બર છે. એમના મધરના આંખમાં આંસુ આવી ગયા. ટીચરને તો ખબર જ ના પડી, કારણ કે એ તો વ્હાઇટ અમેરિકન ટીચર હતી, એટલે શું બોલે છે ખબર નથી કે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ શું બોલે છે. પછી એના ટીચર હાથમાં ફોન લીધા, મધરે સમજાવ્યું કે આ આવું બોલે છે. તો એના અમેરિકન ટીચરને પણ અત્યંત આશ્ચર્ય લાગ્યું, થોડા ઇમોશનલ પણ થયા, પણ નીરવને એને તેડી લીધું. અને પછી પેરેન્ટ્સ ટીચર્સ મીટ થઈ એના માતા પિતાને હાજર રહેવા કહ્યું, એટલે કે મંચ ઉપર લાવ્યા. અને એના ક્લાસ ટીચર આખો પ્રસંગ કર્યો કે આવા આધ્યાત્મિક સંસ્કાર આ પરિવારે એમને આપ્યા છે. ત્યારે એ પ્રસંગે નીરવના માતા પિતાએ સભામાં વાત કરી કે અમે તો સંસ્કાર આપ્યા છે, પણ અમારે અહીંયા સેનોઝેમાં BAPS નું મંદિર છે, ત્યાં દર રવિવારે સત્સંગ સભા થાય છે અને એમાં બાળ મંડળની સભા થાય છે. એમાં દરેક બાળકને આવા સંસ્કાર છે. અમારા બાળક પાસેથી તમે વાત જાણી, પણ દરેક બાળકને આવા સંસ્કાર છે. ત્યારે એમને બહુ આશ્ચર્ય થયું. અને ટીચર અને પ્રિન્સિપાલે પણ સભાજનોને આ પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં એક ભલામણ કરી કે આવા આધ્યાત્મિક સંસ્કારો તમારે પણ તમારા સંતાનોને, તમે જે પણ ધર્મમાં માનતા હોય, ધર્મસ્થાનમાં લઈ જઈને આપવા જોઈએ. તો આવા સંસ્કાર આપણા પરિવારમાં હોય, એ જીવન જીવવાનો હેતુ પ્રમુખ સ્વામી મહારાજે બતાવ્યો. કારણ કે એનાથી પરિવારમાં સંપ રહે, એનાથી પરિવારમાં સુખ શાંતિ આનંદ રહે અને બધા હળી મળીને પારિવારિક જીવનનો આનંદ લઈ શકે. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટી એક સર્વે કરેલો કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે. લગભગ 8 વર્ષ આ સર્વે ચાલેલો. દુનિયાના 110 દેશોમાં સર્વે થયેલો અને લગભગ 1 લાખ પરિવારમાં સર્વે થયેલો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. 67% રિસ્પોન્ડન્ટ્સે કહેલું કે સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your family members whom you love and respect and who loves and respects you is the greatest joy upon this earth. કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે?
તો 67% વધારે જેને પ્રતિભાવો આપ્યા એમણે કહેલું કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે, જે આપણે હોય, અને એ પરિવારજનોને તમારી માટે પ્રેમ અને આદર છે, એમની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો, એટલે બેસવું, વાતો કરવી, સાથે જમવું, સાથે હળવું મળવું, સાથે હરવા ફરવા જવું, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વાત સાચી છે કે નાનપણથી જો બાળકને આવી કેળવણી આપવામાં આવે, અને ઘણા બધા મહાપુરુષો, રાધર એવો શબ્દ આપણે વાપરી શકીએ, બૌદ્ધા જે મહાપુરુષોનો અર્થ હું એટલે એવું કરું છું કે જેણે સમાજને કંઈક પ્રદાન આપ્યું, ભાવિ પેઢીઓ એમાંથી કંઈક શીખીને પોતાનું જીવન ઉન્નત કરી શકે, એવા મહાપુરુષોની વાત છે. એ બધાના ઘડતરમાં નાનપણથી એમના માતા પિતાના સંસ્કાર રહેલા છે. તો એ આપણી સાંસારિક જવાબદારી. જ્યારે સત્ય નદેલા માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા અને બિલ ગેટ્સની ચેર ઉપર બેઠા, ભારત દેશ માટે ગૌરવની વાત હતી. એના થોડાક દિવસો પછી એક બહુ જ નામાંકિત પત્રકારે એમનો ઇન્ટરવ્યુ લીધેલો અને એમને પૂછ્યું કે તમારી આ જર્ની, હૈદરાબાદમાં તમે સામાન્ય સ્કૂલમાં ભણેલા, હૈદરાબાદ પબ્લિક સ્કૂલ આમ પ્રતિષ્ઠિત ને સારી સ્કૂલ, પણ આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું આપણે જોઈએ તો ઘણું જૂના જેવું લાગે. અમે ત્યાં કોન્વોકેશન ડેમાં ગયેલા, અમે જોયેલું, અમને દેખાડેલું કે સત્ય નદેલા આ ક્લાસમાં બેસીને ભણેલા. માઇક્રોસોફ્ટના ચેરમેન એટલે કેવડી મોટી વાત થઈ. હવે તો ટેબ્લેટ સીઈઓ, આ બધાના વાર્ષિક પગાર 1200, 1500, 1800 કરોડ હોય છે. પડ્યું આપણો બોલ્યો, આ બધાની જે રેન્જ છે ને 1200, 1500, 1800 કરોડના પગાર વાળા છે. એટલે રોજનો 5 કરોડનો પગાર. બેઠું ઇન્ડિયન રૂપીસ પ્રમાણે આ બધા રોજના 5 કરોડના પગાર વાળા પર ડે, એવરી ઇવનિંગ 6 PM ઇટ ઇઝ 5 PM. એમને પૂછ્યું કે તમારી આ જર્ની હૈદરાબાદથી માંડીને અહીં સુધી માઇક્રોસોફ્ટના સીઈઓ સુધીની, એની પાછળનું મુખ્ય પરિબળ કર્યું. સત્ય નદેલા તરત જ બોલ્યા, માય પેરેન્ટ્સ, મારા માતા પિતા. પછી એમણે બીજી વાત કરી, એમણે કહ્યું કે મારા માતા પિતાએ મને વિજ્ઞાન અને સંસ્કૃતિ, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્યારે બોલે છે ને, વિકાસ અને વિરાસત, એટલે કે વિજ્ઞાન અને સંસ્કૃતિ બંને પ્રત્યે મને પ્રેર્યો. મારા પિતા હંમેશા મારા શિક્ષણનું ખૂબ ધ્યાન રાખતા, અને મારી માતા છે એ મને રામાયણ અને મહાભારતની સુંદર વાતો નાનપણથી કરતા, અને એમાં સદગુણોની વાત આવે એ વિશેષે કરીને મને બધી સમજાવવાનો પ્રયત્ન કરતા. એમ કહીને ત્રીજું જે વાક્ય બોલ્યા એ વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું. સત્ય નદેલા બોલ્યા હતા કે માય પેરેન્ટ્સ ગેવ મી રૂટ્સ એન્ડ વિંગ્સ, એટલે કે મને મૂળિયા પણ આપ્યા અને મને પાંખો પણ આપી. એટલે કે સ્વતંત્રતા આપી કે મારે જે ક્ષેત્રમાં જ્યાં સફળતા પ્રાપ્ત કરવી હોય ત્યાં જઈ શકું છું. છતાં આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરામાં પણ હું એમાં ગુંથાયેલો રહું, એ સંસ્કાર મારામાં રહે, એની માટે પણ તેઓ પ્રયત્નશીલ હતા અને એનું સિંચન પણ મારામાં કર્યું છે. એટલે આવા સંસ્કારની વાત એ આપણા પરિવારજનોમાં છે. આપણે તો અહીંયા BA, PH ના આશ્રિત બધા પરિવારો છે. આ બધી વાત આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને આપણા સંતાનોને બાળ મંડળમાં, કિશોર મંડળમાં નિયમિત મોકલીએ છીએ, એમને આવા સંસ્કાર પ્રાપ્ત થાય છે. અને એ બધું આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જોયું, જ્યારે 80,000 સ્વયંસેવકો, નાના મોટા ભાઈ તમામ, એમને જે શ્રદ્ધાથી સેવા કરી છે, બધા જ વ્યસન મુક્ત અને ખૂબ સારી રીતે બધાએ સેવા કરી, ત્યારે સંસ્કાર બધાના એ આપણને એની પ્રતીતિ આવે. તો પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે આ કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું. આપણે તો સત્સંગી છીએ એટલે આપણે તો સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવતા જ હોય, પણ ખૂડે ખાતરે ક્યાંક અહીંયા કોકને રહી જતું હોય તો વ્યસન મુક્ત જીવન જીવવું એ પવિત્ર જીવન કહેવાય. શાકાહારી જીવન જીવવું એ પવિત્ર જીવન કહેવાય.
મેં કહ્યું એમ આ બંને વાત તો આપણે તમામ સત્સંગીને હોય જ, તો એ સત્શાસ્ત્ર પ્રમાણે એ પવિત્ર જીવન જીવ્યા કહેવાય. અને આપણે એક સત્સંગી તરીકે શિક્ષાપત્રી પ્રમાણે આપણી સવારથી સાંજ સુધીની દિનચર્યા હોય એટલે એ આપણે પવિત્ર જીવન જીવ્યા કહેવાય. પણ સાથે સાથે બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે નીતિમત્તા અને પ્રામાણિકતાથી પોતાનું કાર્ય કરવું. કે કાર્યમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો આપણું કાર્ય દીપી ઉઠે. કારણ કે કાર્યમાં જો નીતિમત્તા અને પ્રામાણિકતા ના હોય તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો એના પછીના દિવસે ક્યારેક નાનો મોટો પ્રશ્ન જરૂર આવે. અને એ પ્રશ્ન આવે ત્યારે આપણે આર્થિક રીતે તકલીફ આવે, વેપાર ધંધામાં તકલીફ આવે, નોકરી ધંધામાં તકલીફ આવે, પરિવારમાં તકલીફ આવે. માટે ખોટું કોઈ દિવસ કરવું નહીં, ચોરી કોઈ દિવસ કરવી નહીં. પ્રમુખ સ્વામી મહારાજ જે દેશમાં જતા ત્યાં તમામને આવી રીતે સભામાં પણ જાહેરમાં અને વ્યક્તિગત મુલાકાતમાં પણ કહેતા કે આપણે જે દેશમાં રહ્યા છીએ એ દેશના કાયદા કાનૂન આપણે બરોબર પાળવા. આ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જે દેશમાં આપણે રહ્યા છીએ એ દેશના કાયદા કાનૂન આપણે પાળવા, એ દેશના જે નિયમો છે એને આપણે વફાદાર રહેવું. અને ત્રીજી વાત કરતા કે દેશની જે સરકાર છે એ સરકારે જે જે સૂચનાઓ આપી હોય એ સૂચનાઓનું આપણે બરોબર અમલીકરણ કરવું. તો આ વાત પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કરતા. તો નીતિમત્તા અને પ્રામાણિકતાથી કાર્ય કરવું એ આપણું એક ગૌરવ છે. કારણ કે જીવનકાળ દરમિયાન આપણે ઉન્નત મસ્તક સાથે જીવી શકીએ કે મેં કોઈ મારા કાર્યમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હું ક્યારેય ચૂક્યો નથી. અને જો નીતિમત્તા અને પ્રામાણિકતા ક્યાંક ચૂકીએ તો એ પ્રશ્ન આવે જ છે. હવે તો બધા સરકારી એજન્સીના પણ હાથ લાંબા થઈ ગયા છે અને સોશિયલ મીડિયાના હાથે બહુ લાંબા થઈ ગયા છે. એટલે ક્યાંક કોઈ રીતે આ વાત આવે. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી અને ચોથી ટેસ્ટ રમાતી હતી કેપટાઉનમાં. ચોથી ટેસ્ટનો ચોથો દિવસ હતો. ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એના બેટ્સમેન હતા, એ સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ હારી જશે. એટલે ટી બ્રેક વખતે એને પોતાના ઓપનિંગ બેટ્સમેન અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર, જે આ વખતે પણ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન હતા, એમને પૂછ્યું કે ડેવિડ કેવું લાગે છે? તો કે આપણે ટેસ્ટ મેચ હારી જશું. જે રીતે ટેસ્ટ મેચ જાય છે કાલે બપોર સુધી હારી જશું. હારવું તો નથી તો શું કરીએ? હવે હારવું ન હોય તો એક જ રીત છે, ક્યાંક અનીતિ કરીએ. એટલે બે જણાએ ભેગા થઈને એક પ્લાન બનાવ્યો અને એ પ્લાનમાં ઓસ્ટ્રેલિયા ટીમના એક પ્લેયર હતા કેમેરન બેન્ક્રોફ્ટ, એમને બોલાવ્યા કે ટી બ્રેક પછી આપણે અંદર જઈએ ને ખિસ્સામાં તું એક લોખંડની આટલી પતરી ભેગી રાખજે અને તને મિડલ ઉપર ઉભા રાખજો. એટલે દરેક બોલ તારી પાસે જ આવશે ફિલ્ડ થઈને અને છેલ્લે બોલર રનઅપ પૂરી કરે એટલે રનઅપ આવે ત્યારે તારે બોલ આપવાનો થાય. મિડલ ઉપર ઉભો હોય ત્યારે તારા હાથમાં બોલ આવે ને ત્યારે બોલ સાથે પતરી ઘસવાની અને આપણે નવો બોલ લેશું. એટલે ન્યૂ બોલ હોય અને તારે એક સ્ટીમની એક જ બાજુ પતરી ઘસવાની. એટલે 5, 7, 10 ઓવર પતે ત્યાં સુધીમાં સ્ટીમની એક બાજુનો બોલ રફ થઈ જાય, ડલ થઈ જાય, એની શાઇન જતી રહે અને સ્ટીમની એક બાજુનો એકદમ શાઇનિંગ નવો બોલ હોય એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જાય. અને ઓસ્ટ્રેલિયાના બધા બોલર્સો 90-95 માઇલ્સ પર આવરની ડિલિવરી નાખે એટલે કટ થાય 2-2.5 ફૂટ બે બાજુ. એટલે તો બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જેવું થઈ જાય. આવી પરિસ્થિતિ અને ખરેખર એ કામ કરવાનું. એટલે આપણે જયારે બોલ આવે ત્યારે પતરી ઘસે અને સારી રીતે બોલ ઘસી નાખે. એક વાર સીસીટીવી કેમેરામાં પકડાયું કે આને પતરી કંઈક ઘસે ત્યાં. એટલે રિપ્લે ચાલુ થયો કંટ્રોલ રૂમમાં અને ખબર પડી કે આને પતરી ઘસેલી છે.
એટલે ઓથોરિટીને બોલાવે એટલે તરત પેલા પ્લેયરને ચાલુ મેચે બહાર બોલાવવામાં આવે. ખિસ્સામાં શું છે, તું શું પતરી જોડ ઘસે, એટલે બોલ સાથે શું ઘસે છે તું? જેમ આપણે નાનપણથી શીખ્યા છીએ, આપણે કંઈક ખોટું કર્યું કંઈક પકડાઈએ, મને ખબર નહીં, હું નતો. એ માણસની સહજ ટેવ છે, માણસની સહજ ટેવ છે. ના હું નતો, મને ખબર નથી, હું આ જાણતો જ નથી. એટલે તરત એને કીધું કે વોટ ઇઝ ઇન યોર પોકેટ, તારા ખિસ્સામાં શું છે? એટલે પછી એને કાઢ્યું, પતરીને કબૂલ કર્યું કે મેં આ પતરી ઘસે છે, પણ કે હું તો એક ઓર્ડિનરી પ્લેયર છું, મને તો કેપ્ટન ગેમ કરવાનો. મને સ્ટીવ સ્મિથે કીધેલું, કોલ સ્ટીવ સ્મિથ આવો. એને બહાર બોલાવ્યા ચાલુ મેચ. એને કન્ફેસ કર્યું, એને કીધું કે મેં તો ખાલી વિચાર આપેલો, પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. જો પકડાય આખી લાઈન પકડાય. ડેવિડ વોર્નરને બહાર લાવ્યા. ત્રણેય જણે કન્ફેસ કર્યું એટલે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે મેટર ઇઝ સિરિયસ, ફ્લાઇટ આઉટ. એટલે આવી ગયા લોકો ચાર્ટર ફ્લાઇટમાં ઓસ્ટ્રેલિયાથી કેપ ટાઉન. એ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને કહેવું જ પડે કે દેશની એક આવી મોટી ઘટના બની છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર પાસે ક્રિકેટના ચાહક હતા, એટલે કે ઇન્કવાયરી ડીપ કરી દો અને જે દોષિત હોય એ નિર્દોષ ના છૂટવો જોઈએ. ત્રણેય જણે કબૂલ કર્યું. ત્યાં એ લોકોએ બેન મૂકી દીધો ત્રણેય ઉપર. સ્ટીવ સ્મિથને 1 વર્ષનો બેન, ડેવિડ વોર્નરને 1 વર્ષનો બેન, પેલો કેમેરન બેનરૂફ તો કે યાર મેં તો કેપ્ટન કેમ કરેલું, કેપ્ટન વાઇસ કેપ્ટન કેમ મારે કરવું પડે, મારે તો રોટીનો સવાલ છે, તો નાનો પ્લેયર, સારું ચલો 2 મહિના ઓછા, 10 મહિનાનો બેન. એટલે 10 મહિનાનો બેન આવી ગયો. એ ચોથી ટેસ્ટનો ચોથો દિવસ અને 5મો દિવસ પણ ના રમવા દીધા એને. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ 350 રનથી હારી ગઈ, 5મી ટેસ્ટ 350, 350 રનથી હારી ગઈ. 6 મહિના પછી સ્ટીવ સ્મિથ પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર આવ્યા. હવે બહુ સમજમાં જેવી વાત છે જે પ્રમુખ સાંઈ મહારાજે કરી. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે યુ આર ધ કેપ્ટન ઓફ ધી મોસ્ટ પાવરફુલ ક્રિકેટ ટીમ ઓફ ધ વર્લ્ડ. તમે સૌથી તાકાતવાળી ક્રિકેટ ટીમના કેપ્ટન હતા અને તમે આટલા સારા બેટ્સમેન. સ્ટીવ સ્મિથ એટલે વિરાટ કોહલી કે બાબર આઝમના લેવલના બેટ્સમેન કહેવાય. વાય ડીડ યુ ડુ ધીસ? ત્યાં કર્યું કે ટેસ્ટમાં તો હાર જીત થઈ શકે છે. ત્યારે સ્ટીવ સ્મિથે પહેલા તો લાઈવ શોમાં નેશનલ ટીવી પર ઓસ્ટ્રેલિયાના તમામ નાગરિકોની, ઓસ્ટ્રેલિયન્સની માફી માંગી કે મારા એક વર્તનથી તમને બધાને ઘણું નીચું જોવાનું થયું. પણ બીજું એમણે કહ્યું, જે આ પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું એ જાણવું. એમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર છે, વિન એટ ઓલ કોસ્ટ, ગમે તે ભોગે જીતવા. અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઓફિસર્સ અને પ્લેયર્સને કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તને ખાલી રમવા માટેના પગાર નથી આપતા, તમને જીતવા માટે પગાર આપીએ, જીતી ના હોય. આ કલ્ચર ડેવલપ થયું. એમાંથી આ અનીતિ પાંગરી. એમ આપણે ધંધામાં ગમે તે ભોગે પ્રોફિટ, ગમે તે થાય, એ કલ્ચર આવે ને એટલે એમાં નીતિમત્તાને ધક્કો લાગે છે. એમાં પછી આ પ્રશ્ન આવે જ, અને આજે નહીં તો કાલે એ પ્રશ્ન આવે જ. જો જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડે જ નહીં. જેને બેંક સાથે ચેડા કરે બધા દેશ છોડવો પડે જ નહીં. 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે, બધા પાછા લાવવાના જ છે. તિહાર ના જોવે છે વિથ બ્રોડ આર્મ્સ સ્પ્રેડ ટુ હગ ધેમ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા હતા આ બાબતે, નીતિમત્તા અને પ્રામાણિકતા બાબતે. પ્રમુખ સ્વામી મહારાજ દેશી ગામઠી ભાષામાં સમજાવતા હતા કે તમે કુએ નાવા ગયા હો, કુવામાં ડૂબકી મારો, નીચે જઈને તમે સંડાસ કરો, તમે ઉપર આવો પેલા તમારું પોત પ્રકાશી જાય તમે નીચે જઈને શું કર્યું છે. આ બહુ ગામઠી દેશી ભાષામાં પણ બહુ સ્પષ્ટ આ સિદ્ધાંત પ્રમુખ સ્વામી મહારાજ સમજાવતા, દરેકને સમજી જાય એવું. તો આ રીતે નીતિમત્તા અને પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલી બધી નીતિમત્તા. એમને પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. આપણને કોઈ પૂછે કે કયો વિચાર તમને ક્યારેય નથી આવ્યો, એ પકડવો જ એ અઘરો છે. આ વિચાર મને નથી આવ્યો એ કેટલું કોન્શિયસ સ્ટેટ ક્લિયર હોય તો પકડાય. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી. કેટલી નીતિમત્તા.
એમનો જન્મ શતાબ્દી મહોત્સવ આવડો મોટો ઉત્સવ ના ઉજવાય. આપણો જન્મ દિવસ હોય તો 10 દિવસ પહેલાથી આપણે મેસેજ કરવો પડે, મારો જન્મ દિવસ છે, બધા વિશ કરજો, બધા ભેગા થજો એમ. અને 80,000 સ્વયંસેવકોને કલ્પનાથી 1.25 કરોડ લોકો એ ત્યાં આવ્યા 30 દિવસમાં. એ પણ એમની ઇન પર્સન તો હાજરી હતી એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો સ્વધામ પધારેલા છે. એમની ગેરહાજરીમાં કોઈનો ઉત્સવ આટલો મોટો ઉજવાય એ કદાચ વિશ્વ વિક્રમ હશે. તો આવું નીતિમય અને પ્રામાણિક જીવન પ્રમુખ સ્વામી મહારાજનું હતું. મહંત સ્વામી મહારાજનું પણ અત્યંત નીતિમય અને પ્રામાણિક આ જીવનનો સૌથી મોટો સદગુણ છે. ઇઝ ધી મધર ઓફ ઓલ વેલ્યુઝ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત અમેરિકામાં ત્યાં ડાબરા ઉત્સવમાં પાર્કમાં સ્વામી ત્યાં બેન્ચ ઉપર બેઠા હતા અને એક સંતે કીધું કે સ્વામી અમારી ચાકડી તમે પહેરો, તમારો ચાકડી સાથે કઈ ફોટોગ્રાફ નથી. પ્રમુખ સ્વામી મહારાજ ના પાડી. સ્વામી કે કોઈ દિવસ પહેરતો જ નથી, ખાલી ફોટા પાડવા માટે શું કે પહેરવાનું. મહંત સ્વામી મહારાજ 2018માં એશિયા પેસિફિક દેશોમાં વિચરણ કરેલું. સિંગાપોરમાં હતા, ત્યાં સ્વામીને ત્યાં જ્યાં ઉતારો હતો ત્યાં પેલો જૂના જમાનાનો એક ફોન હતો જેમાં આમ ચક્કર ફેરીને નંબર ડાયલ કરવાનો અને વાયર વાળો ફોન હતો, રિસીવર હાથમાં પકડીને એ ફોન હતો. તો બધાને વિચાર આવ્યો એટલે એમને સ્વામીને કહ્યું, સ્વામી તમે આ ખાલી આમ પકડી રાખો, તમારો એક સરસ ફોટો પડી જાય. પ્રમુખ સ્વામી મહારાજનો એક ફોટો છે કે જેમાં આવા ફોન ઉપર એ વાત કરે છે, તો તમારો પણ એક ફોટો પડી જાય તો જ્યારે ગુરુહરિ દર્શન અથવા તો કંઈક એવો ઉત્સવ સમય કંઈક વિડીયો બનાવતા હોય તો આ ફોટોની સિમિલારિટી રહે. મહંત સ્વામી મહારાજ તો પકડી ગયા. આ 2018 ની વાત. પહેલું જ વાક્ય બોલે, સ્વામી કે મારે ઢોંગ કરવાનો. હવે એમને ખબર છે અને આખી દુનિયાને ખબર છે કે આવો એક ફોટો એમનો ક્લિક થાય એટલે કેટલો વાયરલ થાય ને કેટલો પ્રસિદ્ધ થાય. સ્વામી કે મારે ઢોંગ કરવાનો. તો કે બાબા ઢોંગની વાત નથી, આ તો એક સ્મૃતિ માટેનો પ્રસંગ છે. કે પણ સ્વામી કે હું વાત કોની સાથે કરું? એટલે વળી કોઈક સંતને વિચાર આવ્યો, સ્વામી મહારાજ સાથે તો તમારે અખંડ હોટલાઈન છે, તમે રિસીવર વગર કરો, રિસીવર હાથમાં પકડી કરો, મહારાજને આયલનો તો કરો, જય સ્વામિનારાયણ તો કરો. એમ કે સ્વામી આપણે રિસીવર પકડાવી દીધું. સ્વામી કે મહારાજ જય સ્વામિનારાયણ, ત્યાંથી ફોટો પડી ગયો. એટલે એ બીજી વાત હતી, પણ એમને આ વાત કરી કે મારે ઢોંગ કરવાનો, જેમ પ્રમુખ સ્વામી બોલ્યા કે મારે દેખાવ કરવાનો. તો અત્યંત પ્રામાણિક જીવન આપણા ગુરુઓનું છે, જેમને આપણે પ્રત્યક્ષ જોયા છે, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને. અમેરિકા અક્ષરધામ વખતે એ ઉત્સવ દરમિયાન એક દિવસ એવો હતો કે જ્યારે 40 કાઉન્ટી ટાઉન ના મેયર એક સાથે મંચ ઉપર હાજર હતા. 40 મેયર્સ, 40 મેયર એક સાથે સભામાં હાજર હતા. એટલી ભવ્ય સભા હતી. એમાં લગભગ 7-8 જેટલા જે મોટી કાઉન્ટીઝ ને કે ટાઉન્સના મેયર હતા એ લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા, અક્ષરધામના દર્શન કર્યા. એમાંથી એક મેયર બોલેલા. એમને કહ્યું મહંત સ્વામી મહારાજના ચહેરા માટે કે એમના ચહેરા ઉપર પ્રામાણિકતા છે ને એ મને બહુ સ્પર્શી ગઈ છે. એટલે વારે વારે મને એમ થાય છે કે એમના ચહેરા સામે હું જોઉં. The honesty on his face has touched me a lot. એવું એ બોલેલા. ત્યારે બધા સભાજનોને પણ ખૂબ આનંદ થયો. તો નીતિમત્તા અને પ્રામાણિકતા આપણને શિક્ષાપત્રીમાં પણ ભગવાન સ્વામિનારાયણ શીખવાડી છે. આ ઉત્તરમાં પણ સ્વામીએ વાત કરી. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ આ ઉત્તરમાં બોલેલા કે શક્ય હોય એટલું અન્યને મદદરૂપ થવું, એટલે કે સેવાની ભાવના આપણે રાખવી. સેવાની વાત આવે ત્યારે BAPH સ્વામિનારાયણ સંપ્રદાય માંથી અનેક લોકોને પ્રેરણા મળે એવી વાતો છે. કારણ કે સેવાની વાત આવે પછી તને મને ધને કોઈ પણ પ્રકારની હોય, BAPH ના વોલેન્ટિયર્સ એ અલૌકિક અને અદ્વિતીય છે. એ તો હવે પૃથ્વી ઉપર પ્રસ્થાપિત થઈ ગયું છે. 1992માં યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવ વખતે ઉત્સવના પ્રથમ જ દિવસે ઓક્ટોબરની 31મી તારીખે આપણે મુખ્ય મંચ ઉપરથી રોહિત મહેતાનું સન્માન કરેલું. આ પ્રથમ એવી વ્યક્તિ, પ્રથમ ભારતીય જે લાયન્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ બનેલા, એટલે કે આંતરરાષ્ટ્રીય લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ બનેલા પ્રથમ ભારતીય, એમનું સન્માન હતું. એમને કહ્યું મંચ ઉપરથી પોતાના પ્રવચનમાં કે આખા વિશ્વમાં
14,000 લાયન્સ ક્લબ્સ ચાલે છે અને અમારા મેમ્બર્સ એમણે એ વખતે લગભગ એવું કહેલું, એક્ઝેક્ટલી મને એમ શ્યોર નથી, પણ લગભગ એવું બોલેલા 34-37 લાખ જેવું કંઈક બોલેલા એટલા અમારા મેમ્બર્સ છે આખા વિશ્વમાં. આ 14,000 ક્લબ ને આટલી મેમ્બરશીપ છે. આટલું બોલીને તરત બીજું વાક્ય ભાઈ બોલેલા, પણ BAPS ના સ્વયંસેવકો જેવી નિસ્વાર્થ ભાવનાથી સેવા કરે છે એમાંથી અમારે બધાએ ઘણું શીખવાનું છે. લાયન્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ બોલેલા, બહુ જ મોટી આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થા છે અને ખૂબ સારું કાર્ય કરે છે દેશ પરદેશમાં. તો પણ એમને આ વાતની પ્રતીતિ અને આ વાતનો એમ ઇકરાર કહેવાય ને કે એમણે કબૂલાત કરી. એટલે અન્યને મદદરૂપ થવું એ આપણને સ્વામીએ શીખવાડ્યું છે. એટલે એમાં મુખ્યત્વે સેવાની વાત છે. આપણે કોઈ પણ તને મને ધને અથવા તો શિક્ષણ ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે કોઈ પણ સેવા કરીએ છીએ એ પણ એક જીવન જીવવાનો હેતુ છે. કારણ કે બધું જ આપણા માટે અને આપણા સ્વાર્થ માટે અને આપણા પરિવાર માટે અને આપણા પેટ માટે થાય એ કે મનુષ્ય જીવન નથી. તો આપણે પશુઓ પણ જીવે છે, પણ આપણને આપણા ગુરુએ આ શીખ શીખવાડી છે કે અન્યને માટે પણ જીવવું. એ પોતે જીવન મંત્ર ઉપર જીવ્યા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો મુખ્ય સૂત્ર શું હતું? ધ ક્રેડો ઓફ હિઝ લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આવી જીવન શૈલી સાથે જીવ્યા, જીવન ભાવના સાથે જીવ્યા. તો સામાન્ય 5 ધોરણ ભણેલા, 64 જેવા સામાન્ય ગામડામાં ઉછરેલા, આજથી 100 વર્ષ પહેલાની વાત, તો પણ વિશ્વ ફલક ઉપર એમણે 1300 આવી નાની મોટી સંસ્થાઓ ઊભી કરી દીધી. અને એ પણ 51 વર્ષની ઉંમર પછી. એમની કારકિર્દી જ 51 વર્ષે શરૂ થઈ, ગુરુપદે આવ્યા પછી. એટલે 51 થી 95, 45 વર્ષમાં 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. દર 15મા દિવસે 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ એક સંસ્થાની ભેટ સમાજને આપી. આ એક વિશ્વ વિકાસ છે. જમીન સંપાદન થવી, એ જમીન લીગલી ક્લિયર થવી, લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ત્યાં શું કરવું છે એ BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું. પછી BAPS એક NPO છે, એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થવા. પછી આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, એ પ્લાન્સ છે લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય. પછી ટેન્ડર દિશા થાય, ટેન્ડર નક્કી થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાતગીરી થાય, 2-5 માળની ઇમારત તૈયાર થઈ જાય, એનો લોકાર્પણ સમારોહ થાય, 2-4 સ્વયંસેવકો સમર્પિત જોઈએ, BAPS ની વિચારધારા પ્રમાણે સંસ્થા ચલાવવા માટે બીજા 2-5-15 પેઇડ એમ્પ્લોઈઝ જોઈએ, નક્કી થઈ જાય. આખી આ કહાની જમીન સંપાદનથી માંડીને આ સંસ્થાનું ઉદ્ઘાટન થવું, એ આખી કહાની પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. આ એક વિશ્વ વિક્રમ હશે. હજી આપણે કઈ એક્ઝેક્ટ તપાસ કરીને વાત નથી કરતા, પણ જે કક્ષા છે એની પરથી લાગે છે કે આ એક વિશ્વ વિક્રમ સ્વામી ઘટના તો છે જ. તો અન્યને મદદરૂપ થવું એવી એક ભાવના આપણે રાખીએ તો એ જીવન જીવવાનો આપણો હેતુ છે. અને એમાંથી આપણને પણ આનંદ મળે છે, અન્યને પણ પ્રેરણા મળે છે. કોરોના દરમિયાન તો ઘણા બધાએ ઘણી બધી સેવાઓ કરી, પણ એક બહુ જ પ્રસંગ જે મને પર્સનલી સ્પર્શી ગયેલો, એ તામિલનાડુ રાજ્યના મદુરાઈ શહેરનો એ આ પ્રસંગ કે જ્યારે પ્રથમ લોકડાઉન આવ્યું ત્યારે ત્યાંથી બધો મજૂર વર્ગ પાછો જવા માંડ્યો. તામિલનાડુથી પછી ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ તરફ ટ્રેનો ભરપૂર જતી, બસ ભરપૂર જતી બધી. તેમાં મદુરાઈમાં ત્યાં હાઈવે પર એક બાર્બરની શોપ હતી, એટલે કે હેર કટિંગ સલૂન હતું. એનું નામ સી મોહનદાસ, એની નાની 13 વર્ષની દીકરી સી નેત્રા. આ નાની છોકરી આ બધાને ચાલતા જોયા, ઘણાના પગમાં ચંપલ નહીં, જે કંઈ ઘર વખરી કોથળામાં કે થેલીમાં ભરાયેલી ખભે નાખીને જતા હોય, ક્યાં ખાશે, ખાવાનું મળશે નહીં, એની કોઈ નક્કી વાત નહીં. એટલે આ દીકરીને દયા આવી. એને ખબર હતી આ 13 વર્ષની સી નેત્રા એ છોકરી બહુ જ ભણવામાં હોશિયાર હતી, એક્સલન્ટલી ઇન્ટેલિજન્ટ.
એટલે એના પિતાશ્રીએ બહુ મહેનત કરીને આ છોકરીને આઈએએસ ઓફિસર બને, યુપીએસસી ક્લિયર કરવા માટે પોતાની ક્ષમતા પ્રમાણે 5 લાખ રૂપિયાની એફડી કરે. આ દીકરીએ જેના પિતાને વાત કરી કે પપ્પા, ભણવા માટેના પૈસા તો આપણને બીજી વાર પણ મળશે, પણ અત્યારે આ સંજોગોમાં પરિસ્થિતિમાં આપણે આ 5 લાખ રૂપિયા એનું અનાજ ખરીદીને આપણે ફૂડ પેકેટ બનાવીને આ બધાને આપીએ. એના પિતાને પણ બહુ આશ્ચર્ય લાગ્યું, પણ વાત ગમી. એ લોકોએ આ બધું કર્યું અને મોહલ્લાની બધા બહેનો બધા ભેગા થઈને ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા અને ત્યાંથી જે બધા નીકળતા હોય બધા જાણ્યા, એ બધાને ફૂડ પેકેટ આપ્યા અને આ નાની દીકરી દોડી દોડીને બધાને ફૂડ પેકેટ આપે. હવે એ વાત લોકલ ન્યૂઝપેપરમાં છપાણી કે આની ભાવના ત્યાંથી રિફ્લેક્ટ થઈ, બાઉન્સ થઈ. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીને ખબર પડી. એમણે મન કી બાતમાં પ્રસંગ લીધો આ બાળકીનો અને એનો ફોટોગ્રાફ સાથે. તો જેવી મન કી બાતમાં વાત આવી એવું તો એના ઘરે લાઈન લાગવા માંડી. એ વખત તામિલનાડુના ચીફ મિનિસ્ટર હતા પલાનીસ્વામીએ પણ ઘરે ઘરે કીધું કે આ દીકરીને જ્યાં સુધી જેટલું ભણવું હોય દેશ પરદેશમાં તામિલનાડુ સરકાર એની બધી જ વ્યવસ્થા કરશે એવો એમને ઓર્ડર પાસ કર્યો. ઘણા બધા લોકોએ ઘણી બધી મદદ કરવાની ભાવના રાખી. ત્યારથી આ વાત ઉછળી યુનાઇટેડ નેશન્સમાં અને યુનાઇટેડ નેશન્સના રિપ્રેઝેન્ટેટિવ દિલ્હીથી મદુરાઈ સ્પેશિયલ આ પરિવારને મળવા માટે આવ્યા અને આ દીકરીની આવી જીવન ભાવના જોઈ એમણે આખો રિપોર્ટ તૈયાર કર્યો. યુનાઇટેડ નેશન્સમાં એ રજૂઆત કરી તો યુનાઇટેડ નેશન્સે નક્કી કર્યું કે 2021-22ની સાલમાં આ દીકરી એ યુનાઇટેડ નેશન્સ એમ્બેસેડર ફોર ધ પુઅર એને બિરુદ આપ્યું. 1 વર્ષ સુધી એમ્બેસેડર તરીકે દુનિયાના 35 દેશોમાં આવી મોટી મોટી કોન્ફરન્સમાં 13-14 વર્ષની દીકરીએ પ્રવચનો કર્યા કે ગરીબો માટે અને જરૂરિયાતમંદ લોકો માટે આપણે કેવી જીવન ભાવના રાખવી જોઈએ, કેવી રીતે આપણે એને મદદરૂપ થવું જોઈએ. At the age of 14, she was ambassador of United Nations. અને અત્યારે યુપીએસસી માટે તૈયારી કરે છે. હવે આવા ઓફિસર દેશને મળે તો દેશ ક્યાં જઈને ઉભા રહે. તો જો અન્યને મદદરૂપ થવાની જીવન ભાવના હંમેશા આપણે રાખવી. આપણા સગાવાલા હોય, ભાઈ હોય, બહેન હોય, એને મદદની જરૂર હોય તો કદાચ આપણે થોડુંક મન દુઃખ હોય, તકલીફ હોય સંબંધોમાં, પણ મદદ કરવી. પડોશીને કોઈ મદદની જરૂર હોય તો ચોક્કસ કરવી. પ્રમુખ સ્વામી મહારાજે તો ઇંગ્લેન્ડમાં આપણે હરિભક્ત ચંદુભાઈને કહેલું તમારી પડોશમાં એમના મિત્ર દર્શન કરવા લઈ આવેલા. એ તો વ્હાઇટ બ્રિટિશ મેન હતો, મોટી ઉંમરના હતા, એકલા હતા. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું આપણા હરિભક્તને કે તમે પડોશમાં જ રહો છો તો તમારે એનું 2 ટાઈમ જમવાનું ધ્યાન રાખવું અને ધામમાં જાય ત્યાં સુધી તમારે એની દેખરેખ રાખવી. અને ચંદુભાઈએ દેખરેખ રાખી. તો અન્યને જ્યાં થઈ શકે ત્યાં થોડું મદદરૂપ થઈએ. અને આપણે તો મુખ્યત્વે આ સેવાની વાત છે કે સેવાની તક આવે ત્યારે કોઈ દિવસ મૂકવી નહીં. કારણ કે આપણને મહારાજે પણ વચનામૃત મધ્યનું 25મું વચનામૃત છે, એમાં મહારાજે કહ્યું કે ઉકા ખાચર જેવી સંતની સેવા કરવાનું વ્યસન પડે તો એ નિર્વાસનિક થઈ જાય. અમેરિકામાં જે અક્ષરધામ થયું એમાં જે હરિભક્તોએ સેવા કરી છે, કલ્પનાતીત શબ્દ પણ બહુ જ નાનો અને બહુ ટૂંકો પડે. ધ હિસ્ટ્રી ઓફ ધી વોલેન્ટિયર્સ એ પુસ્તક પણ એ લોકો ત્યાંથી પ્રકાશિત કર્યું છે. પણ એક સ્વયંસેવકની ગાથા તમે જો, કલ્પનાથી. એક શ્યામળભાઈ સુથાર, એમની ઉંમર તો લગભગ 70-72 વર્ષની. હવે એ તો બહુ નિષ્ઠાવાન હરિભક્ત. અર્લી 80sમાં, લેટ 70s અર્લી 80sમાં અમેરિકા ગયેલા, ત્યાં એન્જિનિયરિંગ પૂરું કર્યું, ખૂબ સારી જોબ અને પછી પાર્ટનરશિપમાં કંપની ઇત્યાદિ. પણ પછી જયારે ત્યાં શિખરબદ્ધ મંદિર અને હવેલીના બાંધકામ શરૂ થયા, પ્રમુખ સ્વામી મહારાજે સામે જઈને ફોન કર્યો અને સ્વામી એને બહુ પ્રેમથી તુકારે બોલાવતા. આ પ્રસંગ એમણે ત્યાં સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયના વિડીયો રેકોર્ડિંગમાં પણ એમણે આપ્યો. સ્વામી ફોન કર્યો, સ્વામી કે શ્યામળ શું કરે છે? ત્યાં રાત પડી ગઈ હતી, રાત્રે 10-10 થયા છે. તો કે બસ બાપા કઈ નહીં, આ ઘર સભા પૂરી કરીને હવે આરામમાં હવે સુવા જતો હતો, ત્યાં આપણો ફોન આવ્યો. કારણ કે શ્યામળ આપણે છે ને ત્યાં હ્યુસ્ટનમાં, આપણે ત્યાં ટોરન્ટોમાં મંદિર, શિખરબદ્ધ મંદિર થાય છે ને, હવેલી કરવી છે. તો મને એમ થાય છે કે તું ત્યાં સાઇટ ઉપર જા અને ત્યાં સેવા કર. તો કે ભલે સ્વામી. બીજે દિવસે જોબ પર રજા મૂકીને કેરળ જતા રહ્યા.
અને ત્યાં સેવા કરે, આખી હવેલી બાંધી. એ હવેલીનું કામ પૂરું થયું. થોડા વખત તો સ્વામી કે શ્યામલ શું કરે? તો બાબા બેઠો છું ઓફિસમાં, કારણ કે આપણે એટલાન્ટામાં આખી હવેલી કરી છે, તને અનુભવ છે, તો તું હવેલી ત્યાં પૂરી કરી આવ. ભલે. તો ત્યાં 1.5 વર્ષ જઈ ગયા. પછી વોશિંગ્ટન ડીસી નું મંદિર બાંધવાનું હતું, તે આખું બાંધ્યું. શિકાગોની આખી હવેલી બાંધકામ. આ દરમિયાન એમને 3 વખત હાર્ટ એટેક આવ્યો. એમનો હાર્ટ 15% જ ચાલે. ભારતમાં કોઈ લગ્ન પ્રસંગ સગાવાલામાં નજીકમાં છે એટલે ભારત આવ્યા. બાપા મુંબઈ હતા એટલે મુંબઈ લેન્ડ થયા અને સ્વામીના દર્શન કરી 2 દિવસ લાભ લઈને પછી ગુજરાત આવવાના હતા. સ્વામી કે બાપા મારું હૃદય 15% ચાલે છે, ગમે ત્યારે બંધ થઈ જાય. ડોક્ટરે એમ કીધું તમારે શ્રમ લેવો નહીં. સ્વામી કે શામળ, તારું હૃદય બંધ કરવું એ ડોક્ટરના હાથમાં છે કે મહારાજના હાથમાં છે? તું ચિંતા ના કરીશ એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજે 8-10 વખત એમની હૃદય પર છાતી પર હાથ કર્યો મુંબઈમાં, ત્યાં દાદર મંદિરે. કે શામળ, તું ખૂબ પરિશ્રમ હજી કરીશ અને હજી તારે તો બહુ જ મોટી સેવા કરવાની બાકી છે, એટલે ચિંતા ના કરીશ. પ્રમુખ સ્વામી મહારાજના મનમાં 2010ની આ વાત. અને અક્ષરધામમાં એમણે જે સેવા કરી છે કલ્પનાથી, વચ્ચે પાછા 2 ભીચળ એમને બદલાયા, પાછું જીભનું કેન્સર આવ્યું. મહંત સ્વામી મહારાજને ફોન કર્યો, જીભનું કેન્સર આવ્યું. તો બાપા તો ધામમાં ગયેલા. મહંત સ્વામી મહારાજ 2018-19માં કે સ્વામી અમે આ બાયોપ્સી કરાવી અને માલિગ્નન્ટ છે, એટલે કે કેન્સરસ છે, તો હવે કીમોથેરાપી લેવી પડશે. મહંત સ્વામી કીધું કે આપણે કીમોથેરાપી નથી લેવી, આપણે અક્ષરધામનું કામ ચાલુ રાખવું. 1 દિવસ અક્ષરધામનું કામ બંધ રહેવું ના જોઈએ, કારણ કે સાઈટ ઉપર ફૂલ ટાઈમ હતા. ભગવાનની દયાથી એ પતી ગયું, 1 દિવસ પૂરું થઈ ગયું. બીજી ત્રીજી વખત બાયોપ્સી કરાવી તો પતી ગયું ભગવાનની ઈચ્છાથી. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે મારું હૃદય ચાલુ રાખ્યું, મહંત સ્વામી મહારાજે મારી જીભ ચાલુ રાખી છે. એવું હસતા હસતા કે પણ 70-72 વર્ષની એમની ઉંમર, રોજ અક્ષરધામની સાઈડ ઉપર 150-200 એકરની સાઈડ, એટલે રોજ 8-10 માઇલ ચાલવાનું થાય. આમ તો ગાડી હોય, પેલી ગોલ્ફ કાર નજીકમાં ના થોડું આટલું ચાલી નાખે, એમ 8-10 માઇલ થઈ જાય. પણ એટલો કેફ, એટલો આનંદ. એમને આ સત્યા BAPS અમેરિકા સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયનો ઇન્ટરવ્યુ એમને પ્રશ્ન પૂછ્યો કે તમને આટલા વર્ષોથી 40 વર્ષથી શ્રદ્ધાથી આ સેવા કરો છો, કયા વિચારથી? ત્યારે બહુ કેફથી એ બોલ્યા શામળભાઈ સુથાર કે એક જ વિચાર છે, નક્કી કર્યું છે કે આને આ દેહ અક્ષરધામ લેવું જ છે, કોઈ પણ સંજોગોમાં. ત્યાં ન્યૂજર્સીમાં એમની માટે ઉતારો સારો તૈયાર રાખેલો. યજ્ઞવલ્લભ સ્વામી અને સંતોએ તો કે ના, મારો એક બિન સત્સંગી ફ્રેન્ડ છે ને, અમે કંપનીમાં સાથે કામ કરતા, એના ઘરે હું રહીશ 1.5-2 વર્ષ, અને ઘરે હું રહીશ ને એટલે સત્સંગ થશે, તો નહીં થાય. તો રોજ રાત્રે પાછા 7-8 વાગે ત્યાં ઘરે જાય, પાછા ત્યાં એમની રૂમ જે કાઢી આપીને એમના મિત્ર એમના ઘરમાં, ત્યાં એમને ઘર મંદિર કરેલું, એટલે ત્યાં આરતી અષ્ટક કરે, થાળ કરે, બી જમે. શનિ રવિ પાછા એના ફ્રેન્ડને સેવામાં લઈ આવે, ચાલ હું નવરો જ છું એના ફ્રેન્ડને સેવા. એમ કરતા કરતા અક્ષરધામ ઉત્સવ એટલે પ્રતિષ્ઠા ઉત્સવ થયો ત્યાં સુધી એના મિત્ર પરિવારને, આખા પરિવારને એમણે ચુસ્ત સત્સંગી કરી દીધા, નિષ્ઠાવાન. તો આવા તો અનેક પ્રસંગો, કેટલા બધા કિશોર કિશોરીઓ, યુવક યુવતીઓ 1-2 વર્ષ કોલેજમાં રજા મૂકી દીધી, યુનિવર્સિટીમાં રજા મૂકી દીધી, જોબ પર રજા મૂકી દીધી. આપણા ત્યાં રસોડા વિભાગમાં સેવા કરતા હતા જોશીભાઈ, એમના દીકરાનું નામ ભૂલી ગયો, એને જ્હોન હોપકિન્સમાં મેડિસિન ભણતો હતો. હવે જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં મેડિસિનમાં એડમિશન મળવું એટલે બહુ જ મોટી વાત છે. તો પરિવારે નક્કી કર્યું કે આપણે સેવામાં જોડાવું છે. તાણે કીધું મારે જોડાવું છે. તેના ડિરેક્ટર પાસે રજા માંગવા ગયો કે આઈ વોન્ટ 1 year ઓફ. એટલે ડિરેક્ટર કે વોટ આર યુ ટોકિંગ, તું શું બોલે છે તને ખબર છે? શેની માટે તારે ઓફ જોઈએ? તો કે તું વોલેન્ટિયર એટ સ્વામિનારાયણ અક્ષરધામ સાઇટ ઇન રોબિન્સવિલ. તેના ડિરેક્ટર જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે મેડિસિન માટે પ્રથમ 3 ક્રમાંકમાં અમેરિકામાં અને કદાચ વિશ્વમાં આવે એવી ઇન્સ્ટિટ્યૂટ. એના ડિરેક્ટર કે તું ગાંડો થઈ ગયો છું, તું કઈ જગ્યાએ બેઠો છું, કઈ કોલેજ યુનિવર્સિટીમાં છું, અને તારે વોલેન્ટરિઝમ માટે 1 વર્ષની રજા લેવી છે, તું ડ્રોપ લે છે? તે વિચાર્યું તો કે મેં બધું વિચાર્યું છે, મને બધી જ ખબર છે, આગળ પાછળ બધું મેં વિચારી લીધું છે, મને તમે રજા આપો છો. પેલા ડિરેક્ટરે રજા આપી
1 વર્ષથી સારું ભાઈ તારી ઈચ્છા છે તો ડ્રોપ લીધો, ત્યાં બધી સિસ્ટમ અમેરિકન કોલેજીસ યુનિવર્સિટીઝમાં છે. 1 વર્ષથી જોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી મેડિસિનના કોર્સમાંથી રજા લઈ, એટલે કે ડ્રોપ લઈ અને અક્ષરધામની સાઇટ ઉપર, ત્યાં તો બધા અમેરિકાના બોર્ન છોકરા છોકરીઓ હોય, એ બિચારા અડધા તો ભારત આવું ના ગમે, કારણ કે એને અહીંની ધૂળ ના ગમે, અહીંનું વાતાવરણ ના ગમે, અહીંયા આટલી બધી ભીડ ના ગમે. કારણ કે અમેરિકાના રસ્તા ઉપર ભૂલથી કોઈ માણસ તમને ચાલતો જોવા જ ના મળે, કોઈ ચાલતું જ નથી ત્યાં. ચાલતો સમજવાનું વોક લેવા નીકળ્યો, બાકી ચાલે નહીં. એટલી બધી દેશની સમૃદ્ધિ છે. તે લોકોને ના ફાવે, એ સમજી શકીએ છીએ. અહીંનું વાતાવરણ ના ફાવે, ગરમી ના ફાવે, ધૂળ ના ફાવે, લોકોની વાતચીતની એટલે રીતભાત ના ફાવે, એટલે ના જ રહે. એવા ત્યાં આપણા બાળક, કિશોર યુવક એકદમ ધૂળમાં રગદોડી ગયા. ત્યાં આત્મકીર્તિ સ્વામી જે રૂમમાં અમે સાથે રહેતા, મેં આત્મકીર્તિ સ્વામીને પૂછ્યું, મેં કીધું કે અદભુત કોઈ પ્રસંગ હોય અમને કહો. તમે સાઈડ પર ગયા, તેમણે આખું શિલ્પ દેખાડ્યું. એમાં એક દેવતાની મૂર્તિ, ટીચર ઉપર આમ બેઠા હોય દેવતા, અને હાથમાં હાર હોય, મુગટ ને બધા સરસ ખેસ ને બધું, આમ હાર કરાવતો હોય મહારાજને, આમ એવી દેવતાની મૂર્તિનું શિલ્પ હતું. એટલે અમને શિલ્પ દેખાડ્યું તો બધાને કહ્યું કે આ શિલ્પ બધાને સ્પર્શી ગયું. આઈઝ, નોઝ, લિપ્સ, ચીક્સ, ઇયર્સ, આમ સિમેટ્રી અને પરફેક્ટ હ્યુમન ફીચર્સ, ફેશિયલ ફીચર્સ પરફેક્ટ અને સો હેન્ડસમ. બહુ અદભુત શિલ્પ. એટલે પછી બધાએ કહ્યું કે આ તો કોઈ સારો શિલ્પકાર હશે ને બનાવ્યું હશે. ત્યારે આત્મકીર્તિ સ્વામીએ કહ્યું કે જયારે મહંત સ્વામી મહારાજે તેલ નાખી કે આપણે સ્વયંસેવકો તો ફૂલ ટાઈમ જોશે, કારણ કે સાઈટ ઉપર કામ કરનારા કારીગરો બધા ગયા છે, એટલે કે આપણે ફૂલ ટાઈમ જોશે. ત્યારે ઘણા બધા કિશોરી યુવક યુવતીઓ આ સેવામાં આવ્યા છે. એમાં ફ્લોરિડા, સધર્ન અમેરિકામાં એક સ્ટેટ છે, ફ્લોરિડામાં માયામીના કિશોરી મંડળની એક કિશોરી 2nd યર ફાર્મસીમાં ભણે છે, એ લોકોનું ગ્રુપ આ સેવામાં આવ્યું. એ લોકોએ 2-3 દિવસ આ બધી સેવા કરી. પછી એમ થયું કે આ શિલ્પકાર ઓછા છે, આપણે શિલ્પ કરીએ. મહર્ષિ માતના આશીર્વાદ છે ને, જ્યાં હાથ નાખશું ત્યાં સફળતા મળશે. તો ફાર્મસીમાં ભણતી 2nd યરમાં BA BS ની એક કિશોરીએ આ પ્રથમ જીવનનું આનું શિલ્પ છે. તમને લાગે છે કોઈ 25 વર્ષનો કારીગર શિલ્પી હશે ને એને શિલ્પ બનાવ્યું છે. એટલે આ બધા તને મને ધને જે રીતે જોડાઈ ગયા સેવામાં, અને મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા સ્વયંસેવકોની સભામાં. મહંત સ્વામી મહારાજે કહ્યું કે અક્ષરધામમાં સેવા કરી છે, બધાને શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઈએ છે. એવા સુંદર આશીર્વાદ આપ્યા. એટલે સ્વામી આ કહ્યું કે સેવામાં, અન્યને મદદરૂપ થવામાં, નિસ્વાર્થ ભાવે કોઈ કાર્ય થાય, ક્રિયા થાય, એ જીવન જીવવાનો હેતુ છે. ચોથી વાત બતાવી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ થાય. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. તો એ જીવન જીવવાનો ચોથો હેતુ પ્રમુખ સ્વામી મહારાજે કરતા છે. ચોથો મુદ્દો આ હતો કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ અતિશય દ્રઢ થાય. જો આપણો તો ભક્તિ સંપ્રદાય છે, અત્યંત ગુરુમુખી સંપ્રદાય છે. એટલે શ્રીમદ ભાગવતમાં જે 9 પ્રકારની ભક્તિ છે એ આપણી ભક્તિની આપણી જીવન શૈલી છે. એટલે એ પ્રમાણે આપણે જે નિત્ય પૂજા સવારે કરીએ છીએ, ઘર મંદિરમાં થાળ આરતી કરીએ છીએ, સાયંકાળે મંદિરમાં દર્શન કરીએ છીએ, વળી ઘર મંદિરમાં સંધ્યા આરતી અષ્ટક કરીએ છીએ, થાળ કરીએ છીએ, આ બધી ભક્તિની રીત છે. વચનામૃત સ્વામીની વાતો વાંચીએ છીએ, એ બધી શ્રદ્ધા અને ભક્તિ છે. અને શ્રદ્ધા અને ભક્તિ એમાં મુખ્ય મુદ્દો છે ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. એક વખત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એવી વાત કરી કે ઉપાસનામાં જે આપણે 4 મુદ્દા સમજીએ છીએ, કર્તા, સાકાર, પ્રગટ ને સર્વોપરી, એમાં ભગવાનને સર્વ કરતા હરતા માનવા એ 80% ઉપાસના છે. કે સર્વોપરીપણું એમાં સમય જાય. ભગવાનને સર્વ કરતા હરતા કહો એટલે સર્વોપરીપણું એનો ભાગ છે. સર્વ કરતા હરતા ભગવાન છે. એવી વાત ડોક્ટર સ્વામીએ કરી કે 80% ઉપાસના એટલે ભગવાનને સર્વ કરતા હરતા સમજવા 4 મુદ્દામાં. આપણે એમ થાય 4 મુદ્દાને 4 ને 25% આપી દેવા, એવું નથી. તો ડોક્ટર સ્વામી પોતે જ વાત કરે છે કે આ વાત મેં કરી, પછી મહંત સ્વામી મારા બાજુમાં બેઠા હતા,
એ વખતે તો સ્વામી સદગુરુ તરીકે વિચરણ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની આ વાત. મહંત સ્વામી મહારાજે પ્રવચનમાં કહ્યું કે ભગવાનને સર્વ કરતા સમજવા 80% નહીં, 90% બલકે 95% ઉપાસના એ ભગવાનને કરતા હતા સમજવા. એ શબ્દ અને ભક્તિની વાત આપણે દ્રઢ કરવાની કે મારા જીવનમાં જે કોઈ પ્રસંગો અત્યાર સુધી બન્યા છે, સારા કે નરસા, અત્યારે મારા જીવનમાં બની રહ્યા છે અને ભવિષ્યમાં મારા જીવનમાં જે બનશે એ મહારાજની ઈચ્છાથી થયા, મારા ગુરુહરિની ઈચ્છાથી થયા, મારા સારા માટે થયા, મારા કોઈક સ્વભાવ દોષ ટાળવા માટે થયા, એ મારું સારું જ કર્યું એમણે, એવો જે વિચાર દ્રઢ રાખો ને એ શ્રદ્ધા અને ભક્તિ. તો સત્સંગી તરીકે ક્યારેય આપણને અસ્થિરતા ના, કારણ કે જીવનમાં એવા નાના મોટા સારા નરસા પ્રસંગો દરેકને બને છે ને બનવાના. પણ એ વખતે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આ પ્રસંગ મારા જીવનમાં ઉભો કર્યો. કેમ? તો એમની ઈચ્છા, એમની મરજી અને મારા કોઈક સ્વભાવ દોષ દુર્ગુણ કાઢવા માટે કર્યો છે. આપણે સાધકના માર્ગે છીએ અને ભવિષ્યમાં પણ જે કરશે એ પણ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કરશે, મારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ કરશે. એવી મનમાં સ્થિરતા રાખવાની, ધીરજ રાખવાની, તો એ શ્રદ્ધા અને ભક્તિ છે. એટલે આપણને આર્થિક રીતે કોઈ વેપાર ધંધામાં તકલીફ આવે, આ એ તકલીફમાંથી બહાર નીકળવાનો આપણે પ્રયત્ન પૂરેપૂરો કરવાનો, જે આપણું કર્તવ્ય છે. પણ સમજણને વિચારે રાખવાના કે મહારાજ અને સ્વામીની ઈચ્છાથી આ થયું છે, એક મારા સારું થયું હશે, સારા માટે થયું હશે. એ જે વિચાર દ્રઢ રાખો ને એ આપણી સૌથી મોટી મૂડી છે. સંત હરિભક્ત આપણે તમામ જે મહારાજના આપણે આશ્રિત છીએ, આપણી સૌથી મોટી મૂડી આ વિચારધારાની સ્પષ્ટતા છે. એ મારા ઈષ્ટદેવની ઈચ્છાથી જ થાય છે. જે મહારાજે કહ્યું કે એક તરણું પણ ભગવાનની ઈચ્છાથી એ હલવા સમર્થ નથી. તો કોઈ દિવસ આપણને સ્થિરતા ગુમાવીએ નહીં. અને એવો નાનો મોટો ખરાબ સમય જીવનમાં આવી જાય કે ભજન ભક્તિ કરીને પસાર કરી દેવા, કારણ કે આપણને ભગવાને શુદ્ધ કરવા છે. તો વ્યવહારમાં તકલીફ આવી, સત્સંગમાં તકલીફ આવી, પરિવારમાં તકલીફ આવી, કોઈ અહમ મમત્વનો પ્રસંગ બન્યો, એ વખતે આ સ્થિરતા રાખવા. તો આપણને એ શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ થયા કે પછી પ્રેક્ટિકલ ભક્તિ તો છે, શ્રદ્ધાનું પ્રેક્ટિકલ સ્વરૂપ ભક્તિ છે કે મંદિર દર્શન કરીએ, દંડવત કરીએ, એટલી બધી સ્થિરતા રહેલા છે. મનુભાઈ માધવાણી પ્રમુખ સ્વામી મહારાજને ઘણી વખત પૂછતા, બહુ જ મોટા બિઝનેસમેન, યુગાન્ડામાં તો 30,000 એકર ઉપર એમનું શુગર ફાર્મ, આખી ટાઉનશીપ, અંદર હોસ્પિટલે કરી, સ્કૂલે કરી, બધું કરું. એને પૂછ્યું, સ્વામી બહુ જ ટેન્શન રહે છે, સખત ટેન્શન. આટલો મોટો વેપાર ધંધો યુરોપમાં, ઇંગ્લેન્ડમાં, એશિયામાં, અમેરિકામાં, અને સાંજ પડે તો એમ થાય છે કે આમ મોત આવશે કે એટલી બધી આમ સ્ટ્રેસ આવી જાય છે. અને તમે પણ આટલી મોટી સંસ્થાનું વહન કરો છો, કોઈ દિવસ તમને તો સ્ટ્રેસ કે ટેન્શન આવતા જ નથી. તમારા ચહેરા ઉપર પ્રફુલ્લિતતા અને આનંદને કાયમ જોયા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે મનુભાઈ માધવાણીને કાયમ કહેતા કે ભગવાનને કરતા હતા માનો, ભગવાનની ઈચ્છાથી થાય છે. આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો, જે પણ ભગવાન આપણને બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી આપી છે એ પ્રમાણે આપણે આપણું કામ કરતા રહેવાનું. પણ પરિણામ જે આવે એ સ્વીકારી લેવાનું, તો આપણને સ્થિરતા રહે. કેમ આવું થયું એટલે ચિંતા, અથવા રિવર્સ, કેમ આ જલ્દી થતું નથી એની એ ચિંતા. બે રીતે ચિંતા રહેશે, પણ બધાનો ડેટ અને ટાઈમ નક્કી અને એ પ્રમાણે થાય છે. થયું તો ભગવાનની ઈચ્છા અને ના થયું તો પણ ભગવાનની ઈચ્છા. જેમ પેલું કહે છે કે આપણા વિચાર પ્રમાણે થયું તો આનંદ કરવો, અને આપણા વિચાર પ્રમાણે ના થયું તો વધારે આનંદ કરવો કે ભગવાને ક્યાંક બચાવી દીધા. એ વિચારધારા આપણા સંપ્રદાયની છે, એ શ્રદ્ધા અને ભક્તિ. સમય પૂરો થયો એટલે છેલ્લી વાત કે પ્રમુખ સ્વામી મહારાજ 5મી અને અંતિમ વાત બોલ્યા કે પોતાના આત્માનું કલ્યાણ કરવું એ જીવન જીવવાનો હેતુ છે. જે આપણને આપણા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે શીખવાડ્યું છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, એ આપણો જીવન મંત્ર છે. સવારે ઉઠીને એનું રટન કરીએ, હરતા ફરતા એનું મનમાં સ્મરણ થાય. એક ટ્રાવેલિંગમાં હોઈએ તો પણ યાદ આવે તો 2-5 વખત બોલી જ જવું. દિવસમાં જેટલી વાર યાદ આવે ને મનમાં બોલી જ જવાનું, કારણ કે બોલીએ ને એટલું દ્રઢ થાય. મહારાજે લખ્યું છે કે જેટલું જીભે કરીને સ્મરણ થાય ને એટલું જ મનમાં ચિંતન થાય.
બાકી મન હોય ચંગા કથરોટમાં ગંગા કહેવત ખોટી છે. શ્રીજી મહારાજ આપણને કહ્યું એટલે એકચ્યુઅલી બોલવાનું અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. મહંત સ્વામી મહારાજ રાજી કરવા મારા જીવનનો ધ્યેય છે. મારે પ્રથમ 21 પ્રમાણે અક્ષરરૂપ મુક્ત થવાનું છે. મહારાજે પ્રથમ 21 કહ્યું કે એ અક્ષરરૂપ જે મુક્તની પંક્તિમાં મારે બેસવું છે એવો વિચાર. આવા બધા વચનામૃતના વિચારો જે અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મીના એ સમાનાર્થી જ બધા વિચારો છે, એ જ અર્થ છે. એવા વિચારો દિવસમાં 15-25 વખત 50-100 વખત નાખી દેવાના હતા, બોલી જવાના, તો અંતર ઘડાતું જાય, નિર્મળ થતું જાય, મજબૂત થતું જાય અને સત્સંગ પ્રત્યેની નિષ્ઠા દ્રઢ થતી જાય. તો પ્રમુખ સ્વામી મહારાજે અ લાઈફ ઇઝ બ્યુટીફુલ એટલે કે જીવન સૌંદર્ય ભર્યું અને સુખમય રહે એની માટે જે આ પ્રશ્ન સ્વામીને પૂછાયેલો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે, પ્રમુખ સ્વામી મહારાજ 5 વાત બોલેલા. પ્રથમ, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને નીતિમત્તા અને પ્રામાણિકતાથી કાર્ય કરવું. ત્રીજું, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું. બીજું, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને નીતિમત્તાથી કાર્ય કરવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું એટલે કે સેવા. ચોથી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને 5મી વાત, પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત એક સત્સંગી તરીકે આપણા જીવનમાં ઘણી દ્રઢ છે. હજી પણ દ્રઢ થાય અને આપણને એકાંતિક ધર્મ સિદ્ધ થાય. પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લી વાત આ વિસ્તૃત જીવન ચરિત્ર આવે છે એમાં લગભગ 6થા ભાગમાં કે 7મા ભાગમાં એક કથામાં પ્રમુખ સ્વામી મહારાજ સરસ બોલ્યા છે. સ્વામી કે આપણે ડંકો મારો, એવું 6થા કે 7મા ભાગમાં વિસ્તૃત જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે. એટલે કયું પૂછ્યું સ્વામીને કે સ્વામી ડંકો મારવો એટલે શું? તો પ્રમુખ સ્વામી મહારાજે ડંકો મારવો એની જબરજસ્ત વ્યાખ્યા કરી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે માયાના માથા ઉપર પગ મૂકીને અક્ષરધામમાં જાય એ ડંકો માર્યો કહેવાય.